રાજ્યમાં 2 વર્ષમાં સિંહોની વસ્તીમાં વધારો થયો છે। ગૃહમાં પૂછાયેલા પ્રશ્ન પર સરકાર વતી આ જવાબ આપવામાં આવ્યો। 31 ડિસેમ્બર 2021ની સ્થિતિએ સિંહની સંખ્યા 674 થઈ છે। ગીર અભયારણ્યમાં 345, ગીર બહારના અભયારણ્યમાં 329 સિંહ, જ્યારે 206 નર, 309 માદા, 29 સિંહ બાળની સંખ્યા જોવા મળી છે। વણ ઓળખાયેલા 130 સિંહ સાથે 674 સિંહ ગુજરાતમાં છે। 2 વર્ષમાં અકસ્માતથી 19 કુદરતી રીતે 254 સિંહના મોત થયા। 2 વર્ષમાં કુલ 283 સિંહના મોત થયા। સિંહની જેમ દીપડાના મોતનો પ્રશ્ન પણ ગૃહમાં ઉઠ્યો હતો। તો રાજ્યમાં 2 વર્ષમાં કુલ 333 દીપડાના મોત થયા હોવાનો પણ આંકડો સામે આવ્યો। ફોન લાઈન પર સંવાદદાતા મયુર જોડાયા છે। મયુર, જેવી રીતે સિંહોની વસ્તી અને મૃત્યુ અંગે ભાવનગર જિલ્લાની અંદર પણ દરમિયાન આ પ્રશ્ન સામે આવેલો હતો ને સરકારે આનો લેખિત જવાબ આપેલો છે। જી બિલકુલ મયુર, આભાર સમગ્ર માહિતી બદલ। તો 2 વર્ષમાં અકસ્માતની જે સંખ્યા છે તે પણ સામે આવી છે। કુલ 283 સિંહના મોત થયા છે। સિંહની જેમ દીપડાના જે મોત થઈ રહ્યા છે તે અંગે પણ પ્રશ્ન પૂછવામાં આવ્યા। 2 વર્ષમાં 333 જેટલા દીપડાના મોતના આંકડા સામે આવ્યા। રાજ્યમાં એક જ શિક્ષકથી ચાલતી 700 સરકારી પ્રાથમિક શાળાઓ, એક જ શિક્ષકથી ચાલતી સૌથી વધુ કચ્છમાં શાળા છે। કચ્છમાં 100 સ્કૂલો છે। પ્રાથમિક સ્કૂલોમાં ધોરણ 1 થી 8ના બાળકો અભ્યાસ કરે છે। એક ધોરણમાં 1 થી વધુ ક્લાસ ધરાવતી 700 સ્કૂલો। ગૃહમાં પૂછાયેલા પ્રશ્ન પર સરકાર દ્વારા આ જવાબ આપવામાં આવ્યો છે। આવી શાળાઓ વધુ જોવા મળી રહી છે કે જેમાં ફક્ત એક શિક્ષકથી જ સમગ્ર સ્કૂલ ચાલી રહી હોય અને આવી ઘણી બધી સ્કૂલો જોવા મળી રહી છે। ત્યારે કેવી રીતે ભણશે ગુજરાત, તે પણ એક મોટો સવાલ અહીં ઉપસ્થિત થઈ રહ્યો છે। જોવાની વાત એ પણ છે કે કચ્છમાં સૌથી વધારે આંકડા સામે આવ્યા છે। એક જ શિક્ષકથી ચાલતી સૌથી વધુ કચ્છમાં 100 સ્કૂલો। પ્રાથમિક સ્કૂલોમાં ધોરણથી 1ના જે વર્ગો છે તે ફક્ત એક શિક્ષક જ ચલાવી રહ્યા છે। આટલા બધા વિદ્યાર્થીઓ મોટી સંખ્યામાં અને એક જ શિક્ષક તમામને શિક્ષણ કઈ રીતે આપી શકે, તે પણ એક મોટો સવાલ છે। રાજ્યમાં તાલુકા પ્રાથમિક શિક્ષણ અધિકારીની જગ્યા અંગે માહિતી। તાલુકા પ્રાથમિક શિક્ષણ અધિકારીની 193 જગ્યા ભરાયેલી છે। 93 ખાલી કેળવણી નિરીક્ષકની 30 ભરાયેલી છે। 563 જગ્યા ખાલી કેળવણી નિરીક્ષકની 5% જગ્યા ભરાયેલી છે અને 95% જગ્યા ખાલી હોવાની વાત સામે આવી। રાજ્યના 17 જિલ્લામાં એક પણ કેળવણી નિરીક્ષક નથી। સમાચારમાં આગળ વાત કરીએ અરવલ્લીની। અરવલ્લીના બાયડના પેન્ટરપુરામાં રહીશોએ હિજરત કરી છે। 7 પરિવારના 42 સભ્યોએ હિજરત કરવી પડી। વર્ષો જૂની રસ્તાની સમસ્યાથી ત્રાહિમામ પોકારી ઉઠ્યા છે લોકો। ગ્રામજનો ઘરનો સામાન લઈને ગ્રામ પંચાયતે પહોંચ્યા હતા। ઉચ્ચ અધિકારીઓ પણ ડેમાઈ ગ્રામ પંચાયતે પહોંચ્યા હતા। ઘટના ઉગ્ર ન બને તે માટે પોલીસ કાફલો પણ ઘટના સ્થળે પહોંચ્યો હતો। પ્રાંત અધિકારી અને મામલતદારે સમજાવટનો પણ પ્રયાસ શરૂ કર્યો છે। એક સાથે આટલા બધા લોકોએ હિજરત કરતા અનેક સવાલો પણ ઊભા થઈ રહ્યા છે, તેમને સમજાવવાના પણ પ્રયાસ કરવામાં આવી રહ્યા છે। 14 મહિનાથી આ રસ્તા ઉપર અમે કાયદેસરના પંચાયતના રસ્તા ઉપર પેન્ટરપુરા ઠાકોર સમાજના 35 ઘર આવેલા છે અને અમારે 6 ઘરનો પ્રશ્ન છે અને અમારે આવર જવર માટે અમને કાયદેસરના પંચાયતના રસ્તા ઉપર આ કોઈ સામેવાળા અમને નીકળવા નથી દેતા કે સરકારી રસ્તા ઉપર અમને આવર જવર માટે રોકે છે, અડચણ કરે છે। પેન્ટરપુરા ક્ષત્રિય ઠાકોર સમાજના આ 6 ઘરના વ્યક્તિઓ આજે હિજરત કરવાનું પગલું ભરવાનું જરૂર પડી છે। અમિત શાહે કલોલમાં ઝાડા ઉલટીના રોગ અંગે રિપોર્ટ મંગાવ્યો છે। ઝાડા ઉલટીના કેસો અંગે અમિત શાહે સૂચના પણ આપી। સમસ્યાને ઝડપથી કાબુ મેળવવા જરૂરી સૂચના આપવામાં આવ્યા। અમિત શાહે સ્થાનિક વ્યવસ્થા તંત્રને દિશા નિર્દેશો પણ આપ્યા છે। અસરગ્રસ્તોને ઝડપી સારવાર મળે તે માટે સીએમ સાથે ચર્ચા પણ કરી છે। તો અમિત શાહે કાયમી સમાધાન માટે વ્યવસ્થા તંત્રને તાકીદ કરી। શાહની સૂચના અને માર્ગદર્શન બાદ તાત્કાલિક પગલાં। કલોલ પૂર્વ વિસ્તારમાં તાત્કાલિક પીવાના પાણીની નવી લાઈન મંજૂર કરવામાં આવી છે। તો કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહના સંસદીય મત વિસ્તારમાં આવે છે કલોલ, અને જેવી રીતે જે સમસ્યા સામે આવી હતી તે બાદ અમિત શાહે કાયમી સમાધાન માટે
જે વ્યવસ્થા તંત્ર છે તેને પણ તાકીદ કરી અને તે બાદ હવે પાણીની નવી લાઈન છે તેને મંજૂરી આપવામાં